ક્યારેય વિચાર્યું છે કે દરેક સંખ્યાનું પોતાનું એક સિક્રેટ કોડ, એક ડીએનએ હોય છે? સારું, ચાલો આજે આપણે સંખ્યાઓના આ જ છુપાયેલા કોડને ઉકેલવા માટે એક મજેદાર સફર પર જઈએ. જે રીતે દરેક જીવંત વસ્તુનું ડીએનએ એને ખાસ અને બીજા બધાથી અલગ બનાવે છે, શું સંખ્યાઓનું પણ આવું જ કંઈક હોય છે? શું આપણે દરેક પૂર્ણાંકને તેના મૂળભૂત, એકદમ પાયાના બિલ્ડિંગ બ્લોક્સમાં તોડી શકીએ? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે આ સંખ્યાઓનો ડીએનએ ઉકેલવાની ચાવી છે ક્યાં? જવાબ ગણિતના એક બહુ જ પાયાના સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ સિદ્ધાંત છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ સિદ્ધાંત એમ કહે છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ એ ગણિતના જાણે કે પરમાણુ એટલે કે એટમ્સ છે. જેમ બધી વસ્તુઓ પરમાણુથી બને, એમ એક કરતાં મોટી દરેક વિભાજ્ય સંખ્યા આ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી જ બને છે. અને સૌથી મજેદાર વાત કઈ છે ખબર છે? આ જે ગોઠવણી છે ને, એ દરેક સંખ્યા માટે એકદમ યુનિક, એકદમ અનન્ય હોય છે. એક ઉદાહરણ જોઈએ. 32760 જેવી એક મોટી સંખ્યા લઈએ. આપણે એને ફેક્ટર ટ્રીની મદદથી એના મૂળભૂત અવિભાજ્ય અવયવોમાં તોડી શકીએ છીએ. અને એ અવયવો કયા છે? 2, 3, 5, 7 અને 13. બસ આ જ છે 32760નો ડીએનએ, એની આગવી ઓળખ, એનો અનોખો ફિંગરપ્રિન્ટ. સારું, તો હવે આપણી પાસે સંખ્યાઓનો આ ડીએનએ કોડ તો છે, પણ એનો ફાયદો શું? ફાયદો એ છે કે આપણે એમની વચ્ચેના સંબંધોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને આનો એકદમ બેસ્ટ ઉપયોગ છે ગુસાઅ એટલે કે HCF અને લસાઅ એટલે કે LCM શોધવામાં. ચાલો 96 અને 404નું ઉદાહરણ લઈએ. એમના અવિભાજ્ય અવયવો જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં કોમન અવયવ 2 છે. હવે ગુસાઅ માટે આપણે સામાન્ય અવયવની સૌથી નાની ઘાત લઈએ છીએ, એટલે કે 2નો વર્ગ, જેનો જવાબ આવે 4. અને લસાઅ માટે શું કરવાનું? બસ દરેક અવયવની સૌથી મોટી ઘાત લઈને એમનો ગુણાકાર કરી દેવાનો, જે આપણને આપે છે 996. જોયું કેટલું સરળ થઈ ગયું? અને અહીં એક જાદુઈ સંબંધ પણ છે. કોઈ પણ બે ધન પૂર્ણાંકો માટે તેમના ગુસાઅ અને લસાઅનો ગુણાકાર હંમેશા એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર જ હોય છે. આ ગણિતની દુનિયાની એક અદ્ભુત સુંદરતા છે, ખરો ને? પણ શું બધી સંખ્યાઓ આટલી સીધી અને વ્યવસ્થિત હોય છે? ના, બિલકુલ નહીં. સંખ્યાઓની દુનિયામાં કેટલાક બળવાખોર પણ છે. આ સંખ્યાઓ એટલે અસમય સંખ્યાઓ, જે આ સરળ નિયમોને માનવાનો સાફ ઇનકાર કરી દે છે. તો આ સમય અને અસમય સંખ્યાઓમાં ફરક શું છે? સમય સંખ્યાઓ જેમ કે 1/2 કે 0.75 એને આપણે p/q જેવા સાદા અપૂર્ણાંક તરીકે લખી શકીએ છીએ. પણ અસમય સંખ્યાઓ જેવી કે પાઈ કે પછી વર્ગમૂળ 2 એને આ રીતે લખવી અશક્ય છે. એમનું દશાંશ સ્વરૂપ ક્યારે પૂરું જ નથી થતું અને કોઈ પેટર્ન રિપીટ પણ નથી કરતું. બસ ચાલ્યા જ કરે છે. આ જ એમનું રહસ્ય છે. તો પછી આપણે એ કેવી રીતે સાબિત કરીએ કે કોઈ સંખ્યા ખરેખર અસમય છે? એને સીધી રીતે સાબિત કરવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે એક અલગ, એકદમ હોશિયારીવાળો રસ્તો અપનાવીશું. આ પદ્ધતિનું નામ છે અનિષ્ઠાપત્તિની રીત, અથવા અંગ્રેજીમાં જેને કહેવાય છે પ્રૂફ બાય કોન્ટ્રાડિક્શન. આ રીતને એક પ્રકારની તાર્કિક જાસૂસી સમજો. સૌથી પહેલાં આપણે જે સાબિત કરવું છે એનાથી બરાબર ઉલટું ધારી લેવાનું. પછી આપણે ખોટી ધારણાને પકડીને એના તાર્કિક પરિણામોની પાછળ જવાનું. જો આ રસ્તો આપણને કોઈક એવી જગ્યાએ લઈ જાય જે તદ્દન અશક્ય હોય, કોઈ વિરોધાભાસ પર, તો એનો મતલબ શું થયો? એ જ કે આપણી શરૂઆતની ધારણા જ ખોટી હતી. તો ચાલો આ જાસૂસીની રમત આપણે વર્ગમૂળ 2 પર અજમાવીએ. આપણે સાબિત કરવું છે કે એ અસમય છે. તો પહેલું પગલું શું? આપણે એનાથી બિલકુલ ઊંધું માની લઈએ. ચાલો ધારીએ કે વર્ગમૂળ 2 એક સમય સંખ્યા છે. હવે જો વર્ગમૂળ 2 સમય છે તો એને a/b જેવા અપૂર્ણાંક તરીકે લખી શકાય, બરાબર? અને આપણે એવું પણ માની લઈએ કે આ a/b અપૂર્ણાંક એના સૌથી સરળ સ્વરૂપમાં છે, એટલે કે a અને bમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. આ વાત ખાસ યાદ રાખજો, આ આખી સાબિતીનો પાયો છે. સારું, હવે સમીકરણની બંને બાજુ વર્ગ કરીએ.
તો આપણને મળે 2 = a²/b². એને થોડું ગોઠવીએ તો થશે 2b² = a². હવે આ સમીકરણ શું કહે છે? એ કહે છે કે a² એ 2નો ગુણક છે. મતલબ કે a² એક યુગ્મ એટલે કે ઇવન સંખ્યા છે. અને ગણિતનો એક સીધો નિયમ છે. જો કોઈ સંખ્યાનો વર્ગ યુગ્મ હોય તો એ સંખ્યા પોતે પણ યુગ્મ જ હોય. એનો મતલબ જો a² યુગ્મ છે તો એ પણ યુગ્મ જ હોવો જોઈએ. તો આપણે એને કોઈ પૂર્ણાંક c માટે a = 2c તરીકે લખી શકીએ. ચાલો હવે આ a = 2c ની કિંમત આપણા સમીકરણ 2b² = a² માં પાછી મૂકીએ. આપણને મળશે 2b² = 2c², જેનું સાદુરૂપ આપતા થશે 2b² = 4c². બંને બાજુ 2 વડે ભાગીએ તો શું મળે? b² = 2c². આ સમીકરણ કંઈક જાણીતું લાગે છે નહીં? અરે વાહ, આ તો બરાબર a² વાળા સમીકરણ જેવું જ છે. આનો સીધો અર્થ એ જ થયો કે b² પણ 2નો ગુણક છે. અને જો b² યુગ્મ હોય તો હા, b પણ એક યુગ્મ સંખ્યા જ હોવી જોઈએ. અને બસ અહીં જ આપણી જાસૂસી પૂરી થાય છે. આપણને આપણો વિરોધાભાસ મળી ગયો. એક મિનિટ, આપણે સાબિત કર્યું કે a યુગ્મ છે અને હવે આપણે એ પણ સાબિત કર્યું કે b પણ યુગ્મ છે. જો બંને યુગ્મ હોય તો એનો મતલબ કે બંને 2 વડે ભાગી શકાય છે. પણ યાદ કરો, આપણે શરૂઆતમાં શું શરત મૂકી હતી? આપણે ધાર્યું હતું કે a/b એના સૌથી સરળ સ્વરૂપમાં છે અને એમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. પણ અહીં તો આપણે સાબિત કરી દીધું કે a અને b બંનેનો એક સામાન્ય અવયવ 2 છે. આ તો સ્પષ્ટ વિરોધાભાસ છે. આપણી તર્કની સાંકળમાં કોઈ ભૂલ નથી. એનો અર્થ એ કે ભૂલ આપણી મૂળ ધારણામાં જ હતી. આપણી ધારણા કે વર્ગમૂળ 2 સમમેય છે આપણને એક અશક્ય પરિણામ પર લઈ આવી. એનો મતલબ કે એ ધારણા જ ખોટી હતી. અને જો વર્ગમૂળ 2 સમમેય નથી તો પછી એ શું છે? એ અસમમેય જ છે. સાબિત થયું. આ જ તો છે નિષ્ઠાપતિની રીતનો જાદુ. તો આજે આપણે સંખ્યાઓના યુનિક ડીએનએથી લઈને વર્ગમૂળ 2 જેવા અસમમેય બળવાખોરો સુધીની એક રોમાંચક સફર કરી. પણ આ તો માત્ર એક ઝલક છે. સંખ્યાઓનું આ વિશ્વ તો આવા અસંખ્ય રહસ્યોથી ભરેલું છે. આ બધું આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ગણિતના આ વિશાળ બ્રહ્માંડમાં હજુ બીજા કેવા અણઉકેલ્યા રહસ્ય આપણી રાહ જોઈ રહ્યા હશે.